નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8મા દાખલાથી શરૂઆત કરવાની છે. પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય, સ્વાધ્યાય 8.1 એનો 8મો દાખલો. આપણે આગળના ભાગમાં 1 થી 7 દાખલાઓ જોયેલા હતા. હવે આપણે 8મા દાખલાથી શરૂ કરીએ. એની પહેલા આપણે નિખિલભાઈ ગામિત, ત્યાર પછી કિરીટભાઈ ચૌહાણ અને મુકેશભાઈ પરમાર, આ વિદ્યાર્થીઓ ખૂબ જ સારી કોમેન્ટો પણ કરે છે અને પ્રશ્નો પણ પૂછે છે. અને પ્રશ્નો સારા એવા હોય છે કે જેથી આપણે જવાબ પણ આપવામાં આનંદ આવે છે. બીજી વસ્તુ કે પ્રશ્ન પૂછેલો હોય અને કદાચ જવાબ આપવામાં વાર લાગે અથવા તો ધ્યાનમાં ન આવે એવું બને, કારણ કે ઘણી બધી કોમેન્ટ એક ઉપર થતી હોય તો કોઈ કોમેન્ટ રહી ગઈ હોય તો એના માટે હું માફી ચાહું છું. કદાચ રહી જાય, મારો કોઈ એવો ઈરાદો હોતો નથી. શક્ય એટલા જવાબ આપવાનો હું પ્રયત્ન કરું જ છું. તમે આ જ રીતે પ્રશ્ન પૂછતા રહેજો, હું તમને જવાબ આપતો રહીશ. તો આ વિદ્યાર્થીઓ ખરેખર ખૂબ જ સારા એવા પ્રશ્ન પૂછે છે, સારી એવી કોમેન્ટ પણ કરે છે, પ્રોત્સાહન પણ વધારે છે. હવે આપણે આગળ વાત કરીએ તો 8મો દાખલો આપણે જોવાનો છે. જો 3 કોટ A બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 - tan વર્ગ A છેદમાં 1 + tan વર્ગ A બરાબર cos વર્ગ A માઇનસ sin વર્ગ A છે કે નહીં. મતલબ કે આને આપણે ચકાસવાનું કે ભાઈ બંને સરખું આવે છે કે નહીં. તો આવી રીતે જ્યારે આવે ત્યારે આપણે ડાબા અને જબા, આ બાજુનો ભાગ છે એને આપણે ડાબા કહેવાનું, આ બાજુનો ભાગ છે એ આપણે માટે જમણી બાજુ એટલે જબા. ઇંગ્લિશમાં એને LHS લેફ્ટ હેન્ડ સાઈડ અને RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ એવું કહેવામાં આવે છે. પણ આપણે ડાબા જબા એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ એવી રીતે કરી અને આપણે સાબિત કરશું સરખું આવે છે કે નહીં. તો દાખલો કેવી રીતે ગણવો એ આપણે જોઈ લઈએ. એકદમ સરળ અને સીધી રીતે યાદ રહી જાય એવી રીતે આપણે દાખલાઓ ગણશું. માટે વિડીયો આખો જોજો, લાઈક કરજો, શેર કરજો અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો. તો ચાલો આપણે 8મો દાખલો જોઈએ. અહીં આપણને 3 કોટ A આપેલું છે એટલે કે એને લઘુકોણ રાખવાનો છે. માટે આપણે B ને કાટખૂણો બનાવેલો છે. હવે આપણે ધારી લઈએ. ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ એટલે કે કાટખૂણો છે. આપ્યું છે આપણને 3 કોટ A બરાબર 4. એનો મતલબ છે કે કોટ A બરાબર 4/3 થાય. કોટ A બરાબર 4/3. આગળના દાખલામાં પણ આવું જ કરેલું. 3 અહીંયા ગુણે, સામે જાય તો શું કરે તો કે ભાગે. માટે કોટ A ની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે કોટનો જે ગુણોત્તર છે એના માટે આપણે બાજુ મૂકવાની છે. કોટ એટલે પાસા. કોની પાસેની બાજુ તો કે એની, અને કોની સામેની બાજુ તો એની. પાસા એટલે એની પાસેની છેદમાં સામેની. તો એની પાસેની બાજુ કઈ થાય તો કે AB. તમે આકૃતિમાં જોઈ શકો છો, મેં પહેલા પણ કીધું હતું કે એની લાઈનમાં જ જે બાજુ હોય એ પાસેની હોય એટલે AB છેદમાં સામેની બાજુ કઈ થાય તો કે એની સામેની બાજુ અહીંયા BC છે. તો AB ના છેદમાં BC બરાબર 4/3. હવે આપણે કે ધારવાનો છે. માટે આપણે લખશું AB એના છેદમાં BC બરાબર 4/3 બરાબર કે. હવે આપણે એની કિંમત લખશું. માટે AB બરાબર, તમને ખબર છે કે સામે હોય એને અથવા તો AB ની સામે જે કિંમત હોય એની પાછળ કે લગાડી દો. તો AB બરાબર કેટલા છે તો કે 4. તો એની પાછળ કે લગાડવો એટલે AB બરાબર 4K. અને BC ની કિંમત અહીંયા કેટલી આપેલી છે તો કે BC ની કિંમત આપણને 3 આપેલી છે. માટે કે લગાડી દો એટલે અહીંયા 3K. આમ 4 અને 3 આપણે બે વસ્તુ અહીંયા મળી
AB આપણા માટે 4K છે અને BC આપણા માટે 3K છે. તો અહીંયા બે બાજુઓ આપણી પાસે છે. હવે કર્ણ શોધવાનો છે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે કર્ણને શોધી લેશું અને આપણે ખબર છે કર્ણને શોધવા માટે કર્ણને જ કરતા બનાવશું. તો અહીંયા પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે AC વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ એટલે BC વર્ગ. આ થઈ ગયો પાયથાગોરસનો પ્રમેય. હવે આપણી પાસે કિંમત ઉપર લખેલી જ છે, એમાંથી જ આપણે કિંમત મૂકવાની છે. તમે કિંમતને જોઈ શકશો. તો AB ની કિંમત આપણા માટે છે 4K એનો વર્ગ વત્તા BC ની કિંમત આપણી પાસે છે 3K એનો વર્ગ, 4 નો વર્ગ 16K વર્ગ વત્તા 3 નો વર્ગ 9K વર્ગ, 16 વત્તા 9 એટલે 25K વર્ગ, 16 વત્તા 9 એટલે 25K વર્ગ. આપણે AC ની કિંમત જોઈએ છે એટલે એનું વર્ગમૂળ કાઢવું પડે. તો AC બરાબર 25 નું વર્ગમૂળ 5 K વર્ગનું વર્ગમૂળ K, તો આપણને 5K મળ્યું. હવે આપણી પાસે 3 બાજુઓ મળી ગઈ. તો હવે આપણે એ જોવાનું છે 3 બાજુ મળી ગઈ તો આપણે કોની કિંમત જોઈએ છીએ. તો આપણે એકવાર પાછી રકમ જોઈ લઈએ કે આપણે કોની કિંમત શોધવાની છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો આપણે એક તો tan ની કિંમત જોશે, બીજી cos અને ત્રીજી sin. તો આ 3 કિંમત આપણે શોધવાની છે. પહેલા 3 બાજુ આપણને મળી જવી જોઈએ. 3 બાજુ મળી જાય એટલે બાકીની કિંમતો આપણે શોધવાની હોય. તો 3 વસ્તુની કિંમત શોધવાની છે, tan, cos અને sin. તો આપણે એ શોધી લઈએ. તો અહીંયા આપણે આકૃતિ આપેલી છે. આકૃતિ ઉપરથી જ આપણે બધી કિંમતો શોધવાની છે. તો જોઈ લઈએ કેવી રીતે આપણે શોધીએ છીએ. સૌથી પહેલા આપણે શોધવાનું છે sin A. તો sin A બરાબર જોજો, sin એટલે સાક. અહીંયા સામેની બાજુના છેદમાં કર્ણ. કોની સામેની બાજુ? તો એની સામેની બાજુ કોણ છે? તો એની સામેની બાજુ BC દેખાય છે તમને, એના છેદમાં કર્ણ એટલે AC. તો અહીંયા BC ની કિંમત આપણી પાસે 3K છે. તો અહીંયા આપણે 3K લખવાના. એના છેદમાં AC ની કિંમત 5K છે. તો આપણે 5K લખશું અને K ને ઉડાડી દેશું તો વધશે કેટલું? તો કે 3/5. આ આપણને sin A ની કિંમત મળી ગઈ. હવે આપણે cos A ની કિંમત શોધી લઈ. cos A બરાબર પાક, પાસેની બાજુના છેદમાં કર્ણ. તો પાસેની બાજુ કોણ છે? તો કે AB અને કર્ણ કોણ છે? તો કે AC. AB ની કિંમત આપણી પાસે છે 4K અને કર્ણની કિંમત છે આપણી પાસે 5K. તો હવે K ઉડી જાય તો વધે કેટલું? તો કે 4/5. હવે આપણે જોઈએ છીએ tan A ની કિંમત. tan A નો મતલબ છે સાપા. સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ એટલે AB. સામેની બાજુ BC, પાસેની બાજુ AB. BC આપણી માટે છે 3K અને AB આપણા માટે છે 4K. એટલે એની કિંમત આવશે 3/4. આમાં કોટ કરતા એની કિંમત ઉલટી જ આવે, યાદ રાખજો. તો અહીંયા આપણે સાઇનની કિંમત મળી ગઈ 3/5, કોસની કિંમત આપણને મળી ગઈ 4/5 અને ટેનની કિંમત આપણને મળી ગઈ 3/4. તો આપણે જેટલું જોઈતું હતું એટલું આપણને મળી ગયું. હવે આપણે ડાબા અને જબા કરી અને જોઈ લઈએ બંનેની કિંમત સરખી આવે છે કે નથી આવતી. જો આવે તો આપણે લખી નાખશું ડાબા બરાબર જબા. તો આપણે ચેક કરી લઈએ એના માટે ડાબા. તો અહીંયા આપણી પાસે ડાબી બાજુ છે 1 - tan² A છેદમાં 1 + tan² A. તો આપણે એની કિંમત મૂકવાની છે. તો આપણે મૂકી દઈએ બરાબર 1 - tanની કિંમત આપણી પાસે છે 3/4 એનો સ્ક્વેર એના છેદમાં
આપણી પાસે 1 પ્લસ પાછી 10 ની કિંમત મૂકવાની છે 3/4 એનો સ્ક્વેર તો બરાબર 1/1 3 વર્ગ 9 4 વર્ગ 16 એવી જ રીતે નીચે 1 વત્તા 3 વર્ગ 9 4 વર્ગ 16 હવે આપણે છેદ સરખા કરવાના એટલે આ 16 અહીંયા ભાગે સામે જાય તો ગુણે મતલબ કે જેના છેદમાં 16 નથી એને ગુણો તો 16 એકુ 16 માઇનસ 9 એના છેદમાં 16 અને એના છેદમાં પણ આ જ રીતે આપણે કરવાનું છે તો ત્યાં પણ આપણે આને 16 વડે ગુણશું કારણ કે 1/16 નથી 9/16 છે પણ 1/માં કંઈ નથી એટલે એને 16 વડે ગુણવા પડે છેદ સરખા કરવા માટે તો 16 એકુ 16 વત્તા 9 એના છેદમાં 16 તો અહીંયા આપણે બંનેના છેદ અંશના અને છેદના સરખા કરી દીધા તો 16 ઉડી જાય તો હવે વધ્યું કેટલું તો એ આપણે જોઈએ તો ઉપર 16 માઇનસ 9 એટલે અહીંયા વધ્યું છે 7 16 માંથી 9 જાય તો 7 અને છેદમાં 16 વત્તા 9 તમે જોઈ શકો છો 16 વત્તા 9 એટલે 25 તો આ ડાબી બાજુ જે સંખ્યા કે કિંમત હતી એનો જવાબ આવ્યો 7/25 તો હવે જમણી બાજુનો શું જવાબ આવે છે એ આપણે જોઈ લઈએ જમણી બાજુ એટલે આપણે લખશું જબા આ જમણી બાજુ છે કોસ વર્ગ a માઇનસ સાઇન વર્ગ a કોસ વર્ગ a ની કિંમત આપણી પાસે હતી 4/5 એનો વર્ગ માઇનસ સાઇન ની કિંમત હતી 3/5 એનો પણ વર્ગ 4 વર્ગ 16 5 વર્ગ 25 તમે જોઈ શકો છો વર્ગ છે એટલે આખો વર્ગ આપણે કરવો પડે અંશનો અને છેદનો માઇનસ અહીંયા 3 વર્ગ 9 5 વર્ગ 25 બંનેના છેદ કેવા છે તો કે સરખા એટલે આપણે ખાલી 25 લખશું બંનેના છેદ સરખા હોવાથી ઉપર વધ્યું 16 માઇનસ 9 બરાબર 16 માંથી 9 જાય તો 7 એના છેદમાં 25 તો આની આગળની કિંમત પણ આપણે 7/25 મળેલી તો આનો મતલબ કે આ આપણે જે ચકાસવાનું છે એ સાચું છે તો આપણે આમ લખી શકીએ કે આમ લખી નાખવાનું આમ ડાબા બરાબર જબા અને છેલ્લે જે આપણને આપ્યું હોય તે લખવાનું છે કે માટે 1 - 10 સ્ક્વેર a છેદમાં 1 + 10 સ્ક્વેર a બરાબર કોસ વર્ગ a માઇનસ સાઇન વર્ગ a આ આપણે સાબિત કરી દીધું છેલ્લે આ લખવું જરૂરી છે તો આપણે સાબિત કરી દીધું 1 - 10 સ્ક્વેર a છેદમાં 1 + 10 સ્ક્વેર a બરાબર કોસ સ્ક્વેર a માઇનસ સાઇન સ્ક્વેર a આપણો દાખલો પૂરો થઈ ગયો તો આ રીતે જ્યારે પણ આવા કોઈ પણ દાખલા આગળ પણ આપણે જોયા અને હજુ પણ આપણે જોશું તમને જે આપેલું હોય અહીંયા એના ઉપરથી આપણે ગુણોત્તર કોટે બની ગયો 4/3 થઈ ગયું ત્યાર પછી આપણે બાજુનો ગુણોત્તર મેળવી લીધો એની કિંમત કેના સ્વરૂપમાં ધારી લીધી એટલે આપણે કેના સ્વરૂપમાં કિંમત મળી ગઈ પાયથાગોરસના પ્રમેયથી ત્રીજી બાજુ મળી ગઈ ત્રીજી બાજુ મળી જાય પછી આપણે જેટલી વસ્તુ સાબિત કરવા માટે જોતી હતી એટલી વસ્તુ સાઇન કોસ અને ટેન ની કિંમત આપણે આકૃતિ ઉપરથી લીધી પછી જે ડાબી બાજુ હતું એ લખ્યું એનું સાદુરૂપ આપ્યું સાદુરૂપ આપવા માટે આપણે કોઈ ગણતરી યાદ રાખવાની જરૂર નથી એ આપોઆપ આપણને આવડી જશે તો આપણે સ્ટેપ કેમ યાદ રાખવાના એ જ જોવાનું છે તો સૌથી પહેલા ગુણોત્તર પછી આપણે બાજુ મૂકવાની બાજુ મૂક્યા પછી કે ધારવાનો ત્યાર પછી બે બાજુ આપણને કેના સ્વરૂપમાં મળશે એ મળી જાય પછી પાયથાગોરસથી ત્રીજી બાજુ શોધવાની જો આ સ્ટેપ છે ત્યાર પછી આપણે જેટલી જરૂર હતી સાઇન કોસ અને ટેન એ મેળવી લીધું ત્યાર પછી ડાબી બાજુની કિંમત લખી અને એમાં જે કિંમત હતી ટેનની એ મૂકી અને સાદુરૂપ આપ્યું જેથી આપણે 7/25 મળ્યા પછી જમણી બાજુની જે કિંમત હતી એ લખી અને એમાં સાઇન અને કોસની કિંમત મૂકી એનું સાદુરૂપ આપ્યું તો એમાં પણ આપણે 7/25 મળ્યા
માટે ડાબા બરાબર જબા થઈ ગયા, એટલે કે જે આપણે સાબિત કરવાનું હતું એ આપણે સાબિત કરી દીધું. હવે આપણે 9મો દાખલો જોઈએ. 9મો દાખલો છે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. જો tan A બરાબર 1/√3 હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. બરાબર જોજો, ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો આપેલો જ છે, એ લઘુકોણ છે, tan A ની કિંમત આપી છે, તો નિમ્નલિખિત એટલે નીચે જે લખેલા છે એની કિંમત શોધવાની છે. sin A cos C વત્તા cos A sin C, અને એની નીચે છે cos A cos C sin A sin C. તો આપણે સૌથી પહેલા તો 3 બાજુ શોધવાની હોય. અહીંયા આના ઉપરથી આપણને 2 બાજુ મળશે, ગુણોત્તર બનાવતા આપણને આવડે જ છે. પાયથાગોરસના પ્રમેયથી આપણને ત્રીજી બાજુ મળશે. ત્રીજી બાજુ મળી જાય એટલે આપણે અહીંયા 4 વસ્તુ શોધવાની છે. એક sin A અને એક sin C, પછી cos A અને cos C. આ 4 વસ્તુ મેળવી આપણે એને સાબિત કરવાનું, કિંમત શોધવાની છે, સરવાળો અને બાદબાકી. તો એ આપણે શોધીને કરી લઈએ. બીજું, વિદ્યાર્થી મિત્રો, હું સ્વાધ્યાયના તમામ દાખલા અત્યારે ગણાવું છું. 2021 માટે જે દાખલાઓ ન હોય એ તમે ન કરો તો કંઈ વાંધો નથી, પણ ભણો તો વધારે સારું છે, કારણ કે સરકારે પણ આપણને એ જ રીતે કીધેલું છે કે પરીક્ષામાં નહીં પૂછાય પણ ભણવાનું બધું છે. એટલે આમાં જે દાખલાઓ ટીક કરેલા નથી એ 2021માં નહીં પૂછાય, 22માં પૂછાશે, પણ 21માં નહીં પૂછાય. તો તમે તૈયારી તો કરજો, કારણ કે આપણે 11મું ભણશું અથવા ડિપ્લોમામાં જવાનું થાય તો પણ આનો ઉપયોગ તો આવશે જ. એટલે ભણવાનું બધું છે, એટલે હું દાખલા બધા કરાવીશ. પછી તમારી પાસે અભ્યાસક્રમ છે જ હવે કે કેટલું છે અને કેટલું નથી. મેં આગળ પણ ટીક કરાવી દીધું હતું, તો એની અંદર પણ છે જ. એટલે તમે પછી કરો કે ન કરો એ તમારી રીતે તમે જોઈ લેજો. તો અહીંયા આપણે ત્રિકોણ તો દોરી જ દેવાનો છે દરેક દાખલાઓમાં. જે 8.1ના દાખલાઓ છે એમાં ત્રિકોણ આવશે જ. તો એ આપણે ત્રિકોણ દોરી દીધો, એમાં બી કાટખૂણો છે એવું આપણને કીધેલું જ છે અહીંયા. તો આપણે એ ધારવાની જરૂર નથી, આપણે ખાલી લખી નાખીએ. અને એ અને સી લઘુકોણ છે, તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90. આ આપણને આપેલું છે. હવે બીજું આપણને શું આપેલું છે તો કે tan A બરાબર 1/√3. આ કિંમત આપેલી છે. હવે tan એટલે સાપા. કોની સાપા? તો કે એની. તો એની સામેની બાજુ એટલે BC અને પાસેની બાજુ એટલે AB. તો BC ના છેદમાં AB બરાબર 1/√3 આવશે. બરાબર યાદ રાખજો, BC ના છેદમાં AB બરાબર 1/√3. હવે આપણે કે ધારશું, માટે BC ના છેદમાં AB બરાબર 1/√3 બરાબર કે ધારો. હવે એના ઉપરથી BC બરાબર, હવે ખાસ જોજો કે BC બરાબર 1 છે, તો આપણે ખબર છે કે 1ની પાછળ કે લગાડવાનો હોય. આપણે શું કીધું? એની જે કિંમત હોય એની પાછળ કે લગાડવાનો. તો BC બરાબર તમે 1 કે આમ લખશો તો એ ખોટું પડશે, કારણ કે આપણે ખબર છે કે જે ચલ આંકડા હોય A, B, C, X, Y, Z, આવા કોઈ પણ આંકડાની આગળ આપણે 1 લખતા નથી. એટલે અહીંયા ખાસ જોજો, 1 કે નહીં પણ ખાલી કે લખવાનો છે, એટલે 1 કે જ ગણાશે. BC બરાબર ખાલી કે જ લખવાનો છે, અને AB બરાબર √3 એની કિંમત છે, અને એની પાછળ આપણે કે લગાડવાનો છે, એટલે √3 કે. તો બે બાજુ આપણી પાસે છે. હવે ત્રીજી બાજુ આપણે પાયથાગોરસના પ્રમેયથી શોધી લઈએ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ અહીંયા આપણે કઈ બે બાજુ આપેલી છે? તો કે એક BC એટલે અહીંયા કે, અને એક AB એટલે √3 કે. આ બે બાજુ આપેલી છે. તો અહીંયા પણ આપણે AC શોધવાનો છે, એટલે કે કર્ણ. માટે AC નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, એટલે AB વર્ગ વત્તા BC વર્ગ. હવે આપણે એની કિંમત મૂકી દઈએ.
તો એબીની કિંમત આપણી પાસે છે √3k, તો અહીંયા લખશું √3k એનો વર્ગ વત્તા બીસીની કિંમત ખાલી k છે એટલે ખાલી k લખી અને એનો વર્ગ લખશું. હવે આપણે સાદું રૂપ આપીએ, √3 નો વર્ગ તો 3 થાય, √3 નો વર્ગ 3, રૂટ નીકળી જાય, k નો વર્ગ k વર્ગ વત્તા અહીંયા ખાલી k છે એટલે k નો વર્ગ k વર્ગ, તો 3k વર્ગ વત્તા 1k વર્ગ, ટોટલ કેટલા થાય તો કે 4k વર્ગ, ટોટલ 4k વર્ગ. હવે આપણે એસી ની કિંમત જોઈએ છીએ, તો એસી બરાબર એનું વર્ગમૂળ કાઢ્યું, એસી વર્ગનું એસી, તો 4 નું વર્ગમૂળ 2, k વર્ગનું વર્ગમૂળ k. આમ આપણને ત્રીજી બાજુ મળી ગઈ. 3 બાજુ હોય એટલે આપણે જે વસ્તુ શોધવાની હોય તે આપણને મળી જાય. તો અહીંયા આપણે આકૃતિ ઉપરથી આપણે આગળ વાત થઈ, કેટલી વસ્તુ જોઈએ છે તો કે સાઇન એ, સાઇન સી, કોસ એ અને કોસ સી. તો પહેલા આપણે એને ધ્યાનમાં રાખી અને બંને શોધી લઈએ, એટલે પહેલા આપણે સાઇન એ, કારણ કે ત્યાર પછી જ આપણે સાબિત કરી શકશું. સાઇન એ ની કિંમત, સાઇન એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, કોની સામેની બાજુ તો કે એની સામેની બાજુ આપણને આકૃતિમાં તમે જોશો તો બીસી દેખાય છે અને કર્ણ આપણને એસી દેખાય છે. બીસી ની કિંમત આપણને કેટલી આપી છે તમે જોઈ શકશો, તો બીસી ની કિંમત આપણને ખાલી આપી છે k, એટલે અહીંયા આપણે k લખશું અને એસી ની કિંમત આપણે 2k લખશું. 2k નથી, 2k છે, ધ્યાન રાખજો, નહીતર કે 2k. તો અહીંયા ઉપર કંઈ નથી એટલે 1, નીચે વધ્યા 2, તો આપણે સાઇન એની કિંમત 1/2 મળી ગઈ. હવે આપણે કોસ એની કિંમત શોધી લઈ. પહેલા એને ધ્યાનમાં રાખી બંને ગુણોત્તર મેળવશું. કોસ એ એટલે પાક, એની પાસેની બાજુ કોણ તો કે એબી, તો એની પાસેની બાજુ એબી, કર્ણ તો એસી જ હોય એટલે આપણે એસી લખશું. એબી ની કિંમત આપણી પાસે છે √3k છેદમાં એસી ની કિંમત છે 2k. હવે આપણે k અહીંથી ઉડાડી દઈએ તો વધે √3 એના છેદમાં 2, તો આ આપણને કોસ એની કિંમત પણ મળી ગઈ. હવે આપણે શોધવાનું છે સાઇન સી ની કિંમત. હવે કોને ધ્યાનમાં રાખવાનું છે? સી ને. તો સાઇન એટલે પાછી સામેની બાજુના છેદમાં કર્ણ, પણ હવે સી ની સામેની બાજુ, તો સી ની સામેની બાજુ થાય એબી. બરાબર યાદ રાખજો, સી ની સામેની બાજુ એબી, તો અહીંયા આપણે લખશું એબી, કર્ણ તો એસી જ, બધામાં એ જ આવશે. તો હવે એબી ની કિંમત √3k એના છેદમાં 2k હતું. મેં આગળ પણ એક વસ્તુ કીધી હતી, એ ફરીથી આપણે જોશું. √3/2 મેં આગળ પણ કીધું હતું, જે કોસ એની કિંમત છે એ સાઇન સી ની કિંમત હોય. યાદ રાખજો, એકની એની કિંમત હોય તો બીજાની સી ની કિંમત હોય, માટે બંને કિંમત સરખી આવી. હવે આપણે જોવાનું છે કોસ સી. તો કોસ સી, કોસ એટલે પાક, પાસેની બાજુના છેદમાં કર્ણ, કોની પાસેની બાજુ તો કે સીની, તો સીની પાસેની બાજુ આ છે એટલે કે બીસી. સીની પાસેની બાજુ બીસી છે એટલે અહીંયા બીસી લખશું, છેદમાં કર્ણ એટલે એસી લખશું. બીસી ની કિંમત આપણી પાસે ખાલી k છે, એસી ની 2k છે, k અહીંયા આપણે ઉડાડી દેવાના છે, માટે વધે કેટલું, ઉપર કંઈ ન વધે તો 1, નીચે 2. તો જુઓ તમે, આ બંને કિંમત સાઇન એ અને કોસ સી ની કિંમત સરખી આવી, અને કોસ એ અને સાઇન સી ની કિંમત સરખી આવી, કંઈ વાંધો નહીં, કિંમત મળી ગઈ. હવે આપણે એના સરવાળા બાદબાકી જે શોધવાનું કીધું છે એ આપણે શોધી લઈએ. તો આપણે પહેલું આપ્યું હતું સાઇન એ, કોસ સી, કોસ એ, સાઇન સી, એની આપણે કિંમત શોધવાની છે, એટલે કે સરવાળાની કિંમત. તો આપણે એક એકની કિંમત મૂકી દઈએ અને સરવાળો કરી લઈએ. તો હવે અહીંયા કિંમત મૂકશું સાઇન એ. સાઇન એ ની કિંમત આપણે લગભગ 1/2 મળી હતી, એને ગુણ્યા કોસ સી, એની કિંમત પણ 1/2 મળી હતી, પ્લસ કોસ એની કિંમત આપણને √3/2 મળી હતી, એને ગુણ્યા સાઇન સી ની કિંમત પણ √3/2 મળી હતી. હવે ગુણાકાર કેવી રીતે થાય?
ગુણાકારમાં નિયમ છે અંશે અંશનો ગુણાકાર અને છેદે છેદનો ગુણાકાર કરવાનો હોય. તો અંશે અંશનો ગુણાકાર કરીએ તો 1 એકુ 1 છેદમાં 2 દુ 4, 1 એકુ 1 2 દુ 4 વત્તા √3 ગુણ્યા √3. મેં આગળ એક રીત શીખવી હતી, અડધો ગુણ્યા અડધો એટલે આખો, એટલે √3 ગુણ્યા √3 એટલે 3 છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. હવે તમે અહીંયા એક વસ્તુ જોઈ શકશો કે છેદ સરખા જ છે, તો આપણે બંનેના છેદમાં 4 લખી નાખીએ, ઉપરનો સરવાળો કરીએ. 3 વત્તા 1 એટલે તો કે 3 વત્તા 1 એટલે 4 અને 4 ભાગ્યા 4 એટલે 1. તો આ પહેલી કિંમત આવી ગઈ. હવે આપણે બીજી કિંમત શોધી લઈએ. તો અહીંયા cos a ઇન્ટુ cos c માઇનસ sin a ઇન્ટુ sin c આની કિંમત આપણે શોધવાની છે. તો બરાબર પહેલા cos a ની કિંમત, તો cos a ની કિંમત આપણા માટે હતી √3/2, cos c ની કિંમત 1/2 હતી, માઇનસ sin a ની કિંમત આપણી માટે 1/2 હતી અને sin c ની કિંમત √3/2 હતી. તો અહીંયા આપણે જે કિંમતો મળી હોય તે જ લખવાની હોય. તો cos a ની કિંમત √3/2 હતી, cos c ની કિંમત 1/2 હતી, sin a ની કિંમત 1/2 હતી અને sin c ની કિંમત √3/2 હતી. તો હવે આપણે ગુણાકાર કરશું. ગુણાકારમાં હમણાં જ આપણે કીધું અંશે અંશનો ગુણાકાર, છેદે છેદનો ગુણાકાર. √3 એકુ √3 છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4 માઇનસ અહીંયા પણ √3 એકુ √3 છેદમાં 2 દુને 4. તો તમે જોઈ શકો છો કે બંને પદ સરખા છે ને સરખાની બાદબાકી કેટલી હોય? તો 0. તો અહીંયા જવાબ આવશે 0. આગળ 1 આવ્યો, આમાં 0 આવ્યો. આપણો દાખલો પૂરો થઈ ગયો અહીંયા. તો આ આપણો આખો દાખલો છે, જેમાં b90 નો આપેલો, tan a ની કિંમત આપી હતી, પછી આપણે ગુણોત્તર શોધ્યો, k ના સ્વરૂપમાં કિંમત શોધી, ત્રીજી બાજુ આપણે મેળવી લીધી, પછી આપણે sin cos ની જે કિંમતો જોતી હતી મેળવી લીધી. પહેલું જે હતું એમાં આપણે સરવાળો કર્યો, એમાં અંશે અંશ અને છેદે છેદનો સરવાળો ગુણાકાર થાય. પછી એ ગુણાકાર થયા પછી આપણે સરવાળો કરવાનો હતો. તો બંનેના છેદ સરખા હતા એટલે અંશનો સરવાળો 1 વત્તા 3 એટલે 4, 4 ભાગ્યા 4 એટલે 1. એવી રીતે અહીંયા બાદબાકી કરવાની હતી. પહેલા આ બંનેનો ગુણાકાર, પછી આ બંનેનો ગુણાકાર, પછી બંને સરખું હતું માટે એની બાદબાકી કેટલી આવે? તો કે 0 આવે. તો આ રીતે આપણે દાખલો ગણી લીધો. હવે આગળનો દાખલો જોઈએ. હવે 10મો દાખલો છે. ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે. PR પ્લસ QR બરાબર 25 સેમી, PQ 5 સેમી. તો sin P, cos P અને tan P શોધવાનું છે. અહીંયા આપણે Q કાટખૂણો લેવાનો છે એટલે ધારવાની કોઈ જરૂર નથી. બીજું કે આવું જ ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા છીએ, એ જ પ્રકારે આપણે દાખલો કરવાનો છે. તો કેવી રીતે થાય એ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે Q કાટખૂણો છે અને P લઘુકોણ છે, આપેલું જ છે એટલે આપણે સીધું લખી નાખશું કે ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90. એક જ સરખી રીતે આપણે રાખીએ છીએ એટલે તમને કોઈ પ્રોબ્લેમ ન આવે. હવે આપણને PQ બરાબર 5 સેમી આપેલું છે, PQ બરાબર 5 સેન્ટીમીટર આપેલું છે અને બીજું આપણને આપ્યું છે PR પ્લસ QR. PR પ્લસ QR બરાબર 25 સેન્ટીમીટર. તો આગળ પણ આપણે એક વસ્તુ શીખ્યા એ જ રીતે કાં PR અથવા તો QR બંનેમાંથી કોઈ પણ એકને કરતા બનાવવાનો છે. તો આપણે PR અથવા QR એમાંથી તમે તો QR ને બનાવી લઈએ. તો માટે QR બરાબર PR આ બાજુ પ્લસ છે, સામે જાય તો 25 માંથી માઇનસ થાય. તો આ QR ની કિંમત આપણને મળી ગઈ. અત્યારે QR ની કિંમત આપણે આટલી જ ગણવાની છે અને PQ ની કિંમત 5 આપેલી જ છે
પણ PR ની કિંમત આપણી પાસે નથી એવું આપણે માનશું અત્યારે. હવે આટલું થઈ જાય પછી પાયથાગોરસનો પ્રમેય કરવાનો છે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે ગમે તેને અત્યારે લઈ શકશું, બાજુ લખીએ અથવા તો કર્ણ લખીએ, કોઈ પણ વસ્તુ લખી શકશું જે લખવું હોય તે, પણ આપણે બાજુ જ લખીએ. તો PQ વર્ગ પ્લસ QR વર્ગ એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણ એટલે કે PR નો વર્ગ. હવે PQ ની કિંમત 5 છે એટલે આપણે 5 લખશું પ્લસ QR ની કિંમત આપણી પાસે અહીંયા દેખાય છે તમને 25 માઇનસ PR, તો અહીંયા આપણે લખશું 25 માઇનસ PR એનો વર્ગ અને PR વર્ગ એમને એને કંઈ કરવાનું નથી કારણ કે એની કિંમત આપણી પાસે કંઈ છે જ નહીં, કોઈ સ્વરૂપમાં પણ નથી. એટલે 5 નો વર્ગ 25. પછી આગળના ભાગમાં આપણે જ્યારે ઉદાહરણ શીખ્યા ત્યારે પણ કીધું હતું કે આનો વર્ગ કેવી રીતે કરવો, તો કે પ્રથમ પદનો વર્ગ તો 25 નો વર્ગ 625, નિશાની વચ્ચેની એટલે માઇનસ 2 ગુણ્યા પહેલું પદ, પહેલું એટલે 25 એને ગુણ્યા બીજું એટલે PR, તો 25 દુ 50 PR, 25 ગુણ્યા 2 એટલે 50 એને ગુણ્યા PR અને પ્લસ બીજા પદનો વર્ગ, તો બીજું પદ આપણા માટે PR છે માટે PR નો વર્ગ અને બરાબર પણ PR નો વર્ગ 2 વાર આવશે, ધ્યાન રાખજો, બરાબર PR નો વર્ગ. હવે આપણે ત્યારે પણ એ જ વસ્તુ કરી હતી કે બંને બાજુ જે સરખું હોય એ ઉડી જાય એટલે PR વર્ગ ઉડી જાય. તો હવે અહીંયા વધ્યું શું, તો કે 25 વત્તા 625, એનો મતલબ કે આપણી પાસે થશે ટોટલ 650 બંનેનો સરવાળો. અહીંયા જે માઇનસ 50 PR છે એને બરાબરની સામે મોકલી દઈએ. અહીંયા હવે જો ઉડી ગયું એટલે કંઈ નથી તો આપણે ત્યાં મોકલી દઈએ, તો માઇનસ 50 PR સામે જાય એટલે 50 PR પ્લસ થઈ જશે. હવે અહીંયા 650 છે અને અહીંયા 50 શું કરે છે તો કે ગુણે છે, આ બાજુ લઈ આવીએ તો શું કરે તો કે ભાગે, 650 ભાગ્યા 50 બરાબર PR. હવે આપણે એના છેદ ઉડાડવાના છે. તમે આમ પણ કરી શકશો કે પહેલા 0 0 ઉડાડી દો, ત્યાર પછી 5 વધ્યું, 5 એકુ 5, 13 50 65 એટલે અહીંયા આપણે લખી શકશું 13. તો આમ આપણને PR ની કિંમત મળી ગઈ. PR ની કિંમત મળી છે 13 સેન્ટીમીટર, એટલે કે આપણે ત્રણેય બાજુ અહીંયા છે જ. તો PR બરાબર તમે જોઈ શકો છો 13 સેન્ટીમીટર વધ્યા છે એટલે 3 બાજુની કિંમત મળી ગઈ. હવે આપણે જે શોધવાનું છે એ શોધીએ, પણ એની પહેલા આપણે PR ની કિંમત મળી છે પણ ત્રીજી બાજુમાં એક કિંમત આપણે બાકી છે, એ કિંમત છે QR ની. તો અહીંયા આપણે QR ની કિંમત શોધવા માટે PR ની કિંમત જોશે. તો પહેલા આપણે ત્રણેય બાજુ મેળવી લઈએ પછી શોધી લઈએ. તો QR બરાબર આપણને ખબર છે 25 માઇનસ PR હતું. હવે 25 ના 25 PR ની કિંમત આપણને મળી કેટલી તો કે 13, માટે 25 માંથી 13 જાય તો 12 સેમી. હવે 3 કિંમત આપણી પાસે છે. સૌથી પહેલા આપણને આપ્યું હતું PQ ની કિંમત આપણા માટે હતી 5 સેન્ટીમીટર. ત્યાર પછી આપણે QR જે 12 સેન્ટીમીટર મળી. ત્યાર પછી ત્રીજી કિંમત આપણા માટે મળી છે PR જે 13 સેન્ટીમીટર હતી. તો અહીંયા આપણે PQ એટલે 5, પછી QR એટલે 12 અને PR એટલે 13 આ રીતે લખી નાખવાની પરીક્ષામાં, જેથી ભૂલ ન પડે. હવે આપણે શોધવાનું જે કીધું છે એ 3 વસ્તુ હતી. એમાં પહેલી sin P બરાબર P ની સામેની બાજુના છેદમાં કર્ણ. P ની સામેની બાજુ એટલે QR અને કર્ણ એટલે આપણે ખબર છે PR. કિંમત મૂકી દઈએ. QR ની કિંમત 12 અને કર્ણની કિંમત છે 13 એટલે 1 મળી ગયું. હવે આપણે શોધવાનું છે cos P. તો
તો cos p બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ, તો p ની પાસેની બાજુ એટલે pq અને કર્ણ એટલે pr. pq ની કિંમત 5 છે અને કર્ણની કિંમત 13 છે, એટલે આપણે એ પણ મળી ગઈ. હવે આપણે જોઈએ છીએ tan p. tan p એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, તો qr p ની સામેની બાજુ છે, એના છેદમાં પાસેની બાજુ થાય pq, તો સામેની બાજુનું માપ 12 છે અને પાસેની બાજુનું માપ 5 છે. તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. તો આવી રીતે દાખલો હોય ત્યારે આપણને એક બાજુનું માપ આપ્યું હશે, બે બાજુનો સરવાળો આપ્યો હોય, તો બંને બાજુમાંથી કોઈ પણ એક બાજુને કરતા બનાવી દો, બીજીને સામે લઈ જાઓ એટલે માઇનસ થાય. પછી પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર મૂકો, એમાં જે બાજુની કિંમત આપણે મેળવી હોય તે મૂકવાની અને આપેલી હોય તે મૂકવાની. એના ઉપરથી આપણે ત્રીજી બાજુની કિંમત અહીંયા મળી જશે. એ કિંમત પાછી આપણે અહીંયા મૂકશું, જેમ કે અહીંયા મૂકેલી જ છે, જેથી આપણે QR ની કિંમત મળી. ત્રણેય કિંમત મળી જાય પછી આપણે ગુણોત્તર શોધી શકીએ. આ એના સ્ટેપ છે. હવે આપણો 11મો દાખલો અને આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો એ છે નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપી સમજાવો. આ ઓબ્જેક્ટિવ પ્રકારનું જ કહી શકાય, કારણ કે ઘણી વખત ખાલી સાચું છે કે ખોટું એટલું જ પૂછાય, ઘણી વખત કારણ આપીને પણ પૂછાય. તો અહીંયા આપણને ટોટલ 5 આપેલા છે વિધાનો, એ આપણે સાચા છે કે ખોટા એનું કારણ આપીને સમજાવવાનું છે. તો આપણે એ લખી નાખીએ એક એક વિધાન. તો પહેલું વિધાન છે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. તો હવે આપણે ખબર છે tan એટલે સાપા. હવે તમને ખબર છે કે આમાં સામેની બાજુ અને પાસેની બાજુ બે બાજુનો ગુણોત્તર છે. તમને કેમ ખબર પડશે કઈ બાજુ મોટી હોય કે કઈ નાની હોય? હવે 1 કરતા ઓછું મૂલ્ય ક્યારે આવે? જ્યારે છેદ મોટો હોય અને અંશ નાનો હોય, એટલે કે પાસેની બાજુ મોટી હોય અને સામેની બાજુ નાની હોય તો 1 કરતા ઓછું આવે. પણ એવું જરૂરી છે કે દરેક ત્રિકોણમાં પાસેની બાજુ મોટી જ હોય ને સામેની બાજુ નાની જ હોય? તો કે ના, કારણ કે ગમે તે હોઈ શકે, સામેની બાજુ પણ મોટી હોઈ શકે. જો સામેની બાજુ મોટી હોય તો 1 કરતા મોટું મૂલ્ય આવે, અને માનો કે બંને બાજુ સરખી હોય તો 1 આવે. એનો મતલબ કે tan a નું મૂલ્ય કોઈ પણ હોઈ શકે છે. માટે આ વિધાન છે તે ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર યાદ રાખજો, આપણે લખી જ નાખીએ. તો આ વિધાન ખોટું છે કારણ કે કાટકોણ ત્રિકોણમાં બાજુઓના માપ ગમે તે હોઈ શકે. તેથી tan a ની કિંમત 1 પણ હોય, 1 થી ઓછી હોય કે 1 થી વધુ હોઈ શકે. એટલે આ વિધાન ખોટું છે. હવે આપણે બીજું વિધાન જોઈએ. બીજું વિધાન છે એ માપવાળા કોઈ ખૂણા માટે sec a બરાબર 12/5 સત્ય છે. તો આ સાચું વિધાન છે, કારણ કે આપણે ખબર છે કે સેકમાં કપા હોય, એટલે કે કર્ણના છેદમાં પાસેની બાજુ, અને કાટકોણ ત્રિકોણમાં હંમેશા કર્ણ મોટો હોય અને પાસેની બાજુ હંમેશા નાની હોય. એનો મતલબ કે સેકની કોઈ પણ કિંમત આવે એ હંમેશા 1 કરતા મોટી હોય. માટે આ સત્ય છે. અને 12/5 તમે કરશો તો 5 દુ 10 એટલે 2 કરતા મોટી આવશે. માટે આ સત્ય છે. ખાસ યાદ રાખજો, સેકની કિંમત 1 કરતા હંમેશા મોટી હોય. એનું કારણ છે કે સેકમાં કર્ણ ઉપર હોય અને પાસેની બાજુ નીચે હોય છેદમાં. માટે કર્ણ મોટો હોવાથી કિંમત 1 કરતા મોટી આવે. એટલે અહીંયા આ 1 કરતા મોટી કિંમત છે. ટૂંકમાં તમે એટલું યાદ રાખજો કે સેકમાં કર્ણ મોટો હોય એટલે ઉપરની કિંમત મોટી હોવી જોઈએ, નીચેની કિંમત નાની હોવી જોઈએ. તો આ વિધાન સત્ય છે, કારણ કે હંમેશા sec a ની કિંમત 1 કરતા મોટી હોય, ગ્રેટર ધેન 1 એટલે કે 1 કરતા મોટી હોય. હવે ત્રીજું વિધાન જોઈએ. ત્રીજું વિધાન છે ખૂણા a ના કોસિકાંટને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય. તો આપણે ખબર છે કે cos a કોસાઇનના ટૂંકું સ્વરૂપ છે, કોસિકાંટનું ટૂંકું સ્વરૂપ કોસેક છે. માટે આ વિધાન ખોટું છે.
આ વિધાન ખોટું છે કારણ કે ખૂણા એના કોસિકાંટને સંક્ષિપ્તમાં કોસેક લખાય છે, જે આગળ આપણે પહેલા વિડીયોમાં જોયું હતું. કોસેક કોસિકાંટનું ટૂંકું રૂપ છે. ચોથું વિધાન છે કોટ અને એનો ગુણાકાર કોટ એ છે. તો આપણને ખબર છે કે આ વિધાન પણ ખોટું છે કારણ કે કોટ અને એનો ગુણાકાર કોટ એ નથી. આ માત્ર ત્રિકોણમિતીય ગુણોત્તર છે. તો આ વિધાન ખોટું છે કારણ કે કોટ અને એનો ગુણાકાર કોટ એ નથી, પણ કોટ એ ગુણોત્તર છે. ગુણોત્તર એટલે ભાગાકાર. એટલે આપણે ખબર છે કે કોટ એટલે પાસેની બાજુ અને સામેની બાજુ. કોની? તો કે એની પાસેની અને સામેની બાજુનો ગુણોત્તર એટલે કે ભાગાકાર છે. માટે આ વિધાન પણ ખોટું છે. હવે આપણે છેલ્લું વિધાન જોઈ લઈએ આ સ્વાધ્યાયનું. ત્યાર પછીનું આપણું વિધાન છે થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે સાઇન થીટા બરાબર 4/3 શક્ય છે. તો ખોટું છે કારણ કે આપણે સાઇન એટલે સાક એટલે કે છેદમાં કર્ણ આવે અને કર્ણ હંમેશા મોટો હોય બાજુ કરતા. તો અહીંયા તમે જોઈ શકો છો કે કર્ણ નાનો બતાવેલો છે, માટે આ સાચું નથી. તો આપણે આ વિધાન પણ ખોટું છે. કારણ લખી નાખીએ. તો આ વિધાન છે એ અસત્ય એટલે કે ખોટું છે કારણ કે સાઇન થીટા એ સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર છે. તેથી કાટકોણ ત્રિકોણમાં કર્ણ બાજુના માપ કરતા મોટો હોય, માટે કોઈ દિવસ સાઇનના ગુણોત્તરમાં છેદ નાનો હોઈ શકે નહીં. પણ આપણે અહીંયા જે જોઈએ છીએ એમાં છેદ તમને નાનો દેખાય છે, માટે આ વિધાન ખોટું છે. હવે આપણે વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો પહોંચ્યા છીએ, જેમાં ભૂમિતિમાં આપણે 30, 45, 60 અને 90 માપના ખૂણાઓની રચનાથી પરિચિત છીએ જ. પણ 0 માપના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરોના મૂલ્ય મેળવીશું. એટલે કે આ ખૂણાઓ 30, 45, 60, 90 અને 0 એ બધાના ગુણોત્તર કેવી રીતે આવ્યા એ. પણ તમારે એ ગુણોત્તર કેવી રીતે આવ્યા એ ન સમજાય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એનું એક કોષ્ટક છે. એ કોષ્ટક તમારે યાદ રાખવાનું રહેશે. જો તમારે ગુણોત્તર કેવી રીતે આવ્યા એ સમજવું હોય તો એ હું તમને સમજાવી આપીશ, પણ એનું કોષ્ટક ખાસ છે એ તમારે યાદ રાખવાનું છે. આ એક કોષ્ટક છે. આ બધી કિંમતો પરીક્ષામાં તમારે યાદ રાખવાની હોય છે, કારણ કે એમાં વિકલ્પો કે ખાલી જગ્યા કે એ પૂછાય. એ ઉપરાંત આપણે આના પછીનું 9મું ચેપ્ટર જે છે ત્રિકોણમિતિનો ઉપયોગ, એમાં અંતર અને ઊંચાઈ, એના માટે પણ આ કોષ્ટક ઉપયોગી છે, કારણ કે એમાં પણ દરેક દાખલામાં આ કોષ્ટકનો ઉપયોગ આવશે. તો આ કોષ્ટકની કિંમતો યાદ રાખવી જરૂરી છે. તો એના માટે હું અલગથી એક વિડીયો બનાવી દઈશ કે આ કોષ્ટકની કિંમત કેવી રીતે યાદ રાખવી. જો મેળવી કેવી રીતે છે એ એમાં બતાવ્યું છે, પણ એ આપણે યાદ રાખવાની જરૂર નથી, કારણ કે આપણે ખાલી કિંમત યાદ રહી જશે તો ચાલશે. કેવી રીતે કિંમત મેળવેલી છે એ પૂછાવાનું નથી. તો શોર્ટકટ રીતે કેવી રીતે આ કિંમતોને આપણે યાદ રાખી શકીએ અને પરીક્ષામાં કેવી રીતે એને લખવી એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં માત્ર કોષ્ટકનો વિડીયો બનાવીને જ સમજાવી દઈશ. માટે નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આ પેલા કિંમતો હું સમજાવી દઈશ કે કોષ્ટક કેવી રીતે બને છે. ત્યાર પછી આપણે એના જે દાખલાઓ છે એ નેક્સ્ટ વિડીયો, એના પછીના વિડીયોમાં જોશું. કારણ કે જ્યાં સુધી તમને કિંમત યાદ નહીં રહે કે કિંમત સમજાશે નહીં, ત્યાં સુધી તમે દાખલો ગણી શકશો નહીં. એટલે આ ખરેખર યાદ રાખવાનું હોય છે, પણ યાદ ન રહે તો શું કરવું એ હું તમને આવતા વિડીયોમાં સમજાવી દઈશ.